ભાગડાવાડા તિથલ રોડ અને તરિયાવાડના 3 યુવાનો સાયકલ પર રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા માટે સાયકલ પર નીકળતા કોસંબા ભાગડાવાડા રામજી મંદિર ખાતે સાયકલ યાત્રીઓનું સન્માન કરીને માન સન્માન નિધિ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા। આગામી 22મી જાન્યુઆરીના રોજ રામનો જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે। દેશભરના રામ ભક્તો દ્વારા 22મીના રોજ થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કંઈક ને કંઈક ચીજ વસ્તુઓ મોકલાવતા હોય છે, તો કેટલાક ભક્તો પગપાળા અથવા સાયકલ પર દર્શનનો લાભ લેવા માટે જતા હોય છે। ત્યારે વલસાડના 3 રામ ભક્તોમાં નીલ એમ પટેલ, કૌશિક આર કિનારીવાલા, દેવ કે પટેલ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ ભગવાનના દર્શન કરવા વલસાડ નજીકના કોસંબા ભાગડાવાડા રામજી મંદિરથી સાયકલ યાત્રા કરી રહ્યા છે, તો તેમનો સાથ આપી સન્માન વિધિ શોભાયાત્રામાં જોડાઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો। આ ત્રણેય યુવાનો સમગ્ર રસ્તે સનાતન ધર્મ પ્રચાર કરશે અને ભક્તિભાવપૂર્વક અયોધ્યા પહોંચીને પ્રભુ શ્રી રામના દર્શન કરશે। બસ અમારે આ અયોધ્યા જવાનું આપણે કોસંબા રામજી મંદિર બગડાવાડા ખાતે અમે નીકળવાનું પેલું કરેલું છે, અમે નક્કી કરેલું છે, આજે નીકળી રહ્યા છે, અયોધ્યા જવાનું પ્લાન કરેલો છે। બસ અમારે સાયકલ યાત્રા સાયકલ પર જવાનો પ્લાન કરેલો છે ને અમે જઈ રહ્યા છે। આયોજનમાં તો શું કે અમે સાયકલ પર જવાના છે ને આપણે રક્તદાન આપણે અભિયાન વાળું આપણે જે અમારું છે રક્તદાન જાગૃતિ અભિયાન એના થ્રુ અમે કોન્ટેક્ટ એ લોકો અમને કરી આપેલા છે અને એ લોકો અમને ત્યાંથી બધી સગવડ કરી આપતા છે ને અમે જઈ રહ્યા છે એમના થ્રુ બી ને એમનો સહારો છે ને સાથ છે અમને। અમારે એમ તો 100 કિલોમીટર દિલ્હી કાપવાના છે, 1400 કિલોમીટર નું છે ટાર્ગેટ, 1400 किलोमीटर છે ને हमारा 100 किलोमीटर નો ટાર્ગેટ છે दिल्ली નો। हमारे गांव का ही बच्चे अयोध्या साइकिल यात्रा में जा रहे हैं। पूरा गांव के साथ हम सब आशीर्वाद दे रहे हैं कि बच्चे लोग स्वस्थ जावे, स्वस्थ हो के आवे और आनंद से यात्रा करने आपस आएंगे। ये हमारा विनती है ठाकुर जी से कि राम जी उनको अच्छे से लेके फिर गांव को वापस आ जाए, ये हमारी प्रार्थना है। 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના આગમન અને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, ત્યારે નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ વર્ગના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સૌ કોઈ પોતાના આરાધ્ય દેવના દર્શન માટે અવનવા ઉપાયો શોધીને પ્રભુને પામવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આ સાયકલ યાત્રીઓ પણ અથાગ પ્રયત્ન કરીને અયોધ્યા સુધી લાંબી યાત્રા કરીને પ્રભુના શ્રી ચરણોમાં પોતાની ભક્તિ પ્રસ્તુત કરશે।